અમદાવાદના શહેરીજનોને 24 કલાક પાણી આપવામાં નિષ્ફળ ગયેલા કોર્પોરેશનના સત્તાધીશો 10 વર્ષ પહેલા વોટર મીટરની પોલિસી લાવ્યા। પૂરું હોમવર્ક કર્યા વગર જ શરૂ થયેલો આ પ્રોજેક્ટ હવે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। વોટર મીટર શોભાના ગાંઠિયા બની ગયા છે। ફરી એક વખત પ્રજાના કરોડો રૂપિયાનો જાણે વેડફાટ થયો છે, પાણીમાં ગયા છે। એક તરફ અમદાવાદમાં 24 કલાક પાણી આપવાની વાતો થઈ રહી છે, પણ હકીકત એ છે કે ઘણા વિસ્તારોમાં પૂરતું અને ચોખ્ખું પાણી પણ મળતું નથી। પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીના દુર્વ્યયને રોકવા માટે 10 વર્ષ પહેલા વોટર મીટર પોલિસી લાવવાની વાત થઈ હતી, પરંતુ હજી સુધી તેનો અમલ થયો નથી। બસ મીટર લગાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો। મીનાક્ષીબેન જ્યારે મેયર હતા ત્યારનું આ બધું પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, પાયલોટ પ્રોજેક્ટ હતો અને એ લોકો કહેતા હતા કે ભાઈ 24 કલાક પાણી આવશે 24/7, પણ એ બધી વાતો વાહિયાત નીકળી। અત્યારે અમે ખુદ પાણી અમારા પર્સનલ બોરથી જ લઈએ છીએ। 10 વર્ષ પહેલા 2014માં જાહેરાત થઈ કે નવા રહેણાંક અને કમર્શિયલ એકમોમાં વોટર મીટર લગાવવા ફરજિયાત છે। મીટર વગર બીયુ પરમિશન નહીં મળે। આ નિર્ણય હેઠળ એએમસીએ નવા બાંધકામો પાસેથી યુનિટ દીઠ 150 રૂપિયા ઉઘરાવ્યા, જેનાથી 50 કરોડ રૂપિયાની મોટી રકમ એકઠી થઈ, પરંતુ આટલું ખર્ચ કરવા છતાં મીટર લગાવવામાં આવ્યા નથી। 2015-16માં એએમસીએ 10,000 વોટર મીટર ખરીદ્યા હતા, તે પછી કોઈ મીટર ખરીદાયા નથી। જે ખરીદ્યા હતા તેમાંથી 4,612 મીટર ચોરાઈ ગયા, જેની કિંમત 1.58 કરોડ રૂપિયા હતી। એકલા જોધપુર વોર્ડમાં મીટર લગાવાયા। આજે આ મીટરો ખરાબ થઈ ગયા છે, ક્યારેય તેના બિલ આવ્યા નથી અને 24 કલાક પાણી મળતું નથી। એ વખતે વિરોધ બી થયો હતો, પણ તેમ છતાં આ પાયલોટ પ્રોજેક્ટ જોધપુર વોર્ડને બનાવેલો અને એમાં કરોડો રૂપિયાની પાઇપો અને મીટરો નાખેલા। એ મીટરો બધા આજે પાણીમાં ગયા। પબ્લિકના પૈસા બધા પાણીમાં ગયા, કારણ કે ચાલુ જ નથી। કોઈ 24 કલાક પાણી આવતું નહીં। 1 કલાક આવે છે એ પાણી પૂરું ફોર્સથી આવતું નથી, તો 24 કલાક ક્યાંથી આપવાના છે? અત્યારે મીટર બધા બંધ જ પડ્યા છે। આ પાઇપલાઇન જે નાખી ને એમાં પાણી જ નથી નર્મદાનું આવતું। મીટરનો જે પ્રોજેક્ટ મીનાક્ષીબેન મેયર હતા ને ત્યારે આ બધું જોધપુર વોર્ડમાં લાવેલા, પણ હું માનું ન તો આમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહેલો છે। બધા કોર્પોરેટરથી માંડીને અધિકારીઓથી માંડીને બધાએ આમાં મિલી ભગત છે। તંત્રની બેદરકારીની હદ તો એ છે કે કરોડો રૂપિયાના મીટરની ચોરી થઈ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી। આ મામલે તંત્રની કામગીરી શંકાના ઘેરામાં છે અને પ્રજાની પરસેવાની કમાણી માથે પડી છે। સત્તાધારી પક્ષના નેતાઓ પણ આ મામલે મૌન સેવી રહ્યા છે અને જવાબ આપવાનું ટાળી રહ્યા છે। વોટર મીટરને લઈને જે જીએસટીવી દ્વારા છે તે વર્તમાન જે વોટર કમિટીના જે ચેરમેન છે દિલીપભાઈ બગડિયા છે, જે વોટર કમિટીના ચેરમેન છે, તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ કેમેરા સામે તેઓએ કંઈ પણ કહેવાનો છે તે ઇનકાર કરી દીધો અને તે આ અંગે છે તે તંત્ર મૌન સેવી રહ્યું છે। ત્યારે જે વોટર મીટર છે તેની પાછળ જ્યારે ખર્ચ કરવામાં આવે છે ત્યારે તેના ખર્ચનું શું, આગામી દિવસોમાં હવે કોર્પોરેશન કયા પ્રકારની નીતિ અપનાવશે તે બાબત હવે જોવું રહ્યું। ઝલક અત્યારું, જીએસટીવી, અમદાવાદ।